આમ આદમી પાર્ટી દ્વારા નર્મદામાં નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે। નર્મદા જિલ્લામાં ચેતર વસાવા પર પ્રવેશ બંધી છે, ત્યારે ચેતર વસાવાનું કટઆઉટ લઈને આપ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે। નર્મદાના ગામોમાં કટઆઉટ સાથે પ્રચાર થઈ રહ્યો છે। ત્યારે નર્મદામાં જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, ઉમેદવાર ચેતર વસાવા જે છે તેમને માટે થઈને નર્મદા જિલ્લામાં પ્રવેશ બંધી છે અને ત્યારે હવે ગ્રામ્ય વિસ્તારોમાં ચેતર વસાવાના કટઆઉટ સાથે પ્રચાર થઈ રહ્યો છે। અર્જુન રાઠવાના રૂપાલા અને નારણ રાઠવા પર પ્રહાર। નારણ રાઠવાએ શા માટે કોંગ્રેસ છોડી તેવો સવાલ અર્જુન રાઠવા દ્વારા કરવામાં આવ્યો। નારણ રાઠવાની શું મજબૂરી રહી? નારણ રાઠવા ખોટા કામથી બચવા ભાજપમાં જોડાયા। રૂપાલાએ આદિવાસી માટે પણ વિવાદિત નિવેદન કર્યું હતું તેવું અર્જુન રાઠવાએ નિવેદન આપ્યું છે। સ્પષ્ટ માનું છું કે નારણભાઈ જાણે છે કે કોંગ્રેસ સાચા મુદ્દાઓ પર લડે છે। નારણભાઈ જાણે છે કે પૂરા ગુજરાતમાં નળ સે જલ યોજના ફેલ છે। નારણભાઈ જાણે છે કે શિક્ષણની હાલત ખરાબ છે, બેરોજગારી છે, મજૂરોની હાલત ખરાબ છે, યુવાનો બેરોજગાર છે અને જે નોકરી કરે છે લોકોને અન્યાય થાય છે। આ સ્થિતિમાં કોઈ પણ સમજદાર નેતા, આટલો જૂનો નેતા કોંગ્રેસ છોડીને જાય નહીં, છતાં પણ ગયા છે, તો શું મજબૂરી રહી છે, શું લોભ લાલચ રહી છે, એ એમનો મુદ્દો છે, એમણે કહી દેવું જોઈએ બહુ સ્પષ્ટ રીતે। આદિવાસી વિશે પણ ખરાબ બોલ્યા। એમણે છોટાઉદેપુરના આદિવાસીઓ માટે એમ કીધું છે કે આદિવાસીઓ રોજ સાંજે એમને પીધા વગર ચાલતું નથી, એટલા માટે વિકાસ થતો નથી। એમણે ધ્યાન રાખવું જોઈએ કે એ આદિવાસી વિસ્તારમાં તમને 50 કરોડ રૂપિયા જેટલો તમે કૌભાંડ કરો છો, નકલી કચેરી કૌભાંડમાં,